રામ ઘટોઘટ મહુડી ફૂલી। મહાત્મા મૂળદાસજી જેવા સંતની કૃપાથી મુકુંદના અંતરમાં નાનપણથી જ મુમુક્ષુતા પાંગરી હતી। મુકુંદનું મન સહજ વિતરાગી સંત જેવું હતું। એમણે નાની ઉંમરે ભીષ્મ પ્રતિજ્ઞા કરી હતી કે આજીવન બ્રહ્મચર્ય પાળવું, હરિભજન કરવું અને પોતાના આ સંકલ્પને સિદ્ધ કરાવે એવા સદ્ગુરુને શોધી એમને ચરણે જીવન સમર્પિત કરી દેવું। ભગવદ ભક્તિમાં ગુલતાન મુકુંદને સંસારના બંધનો ગમતા નહોતા। મુકુંદની મરજી નહોતી, છતાં જમાનાની રીત પ્રમાણે નાની ઉંમરે એમને પરણાવી દેવામાં આવ્યા હતા। પરંતુ જેમ કમળના વેલાથી હાથીને બાંધી શકાતો નથી, એમ સંસારનું આ બંધન મુકુંદને બાંધી શક્યું ન હતું। સામાન્ય સંસારીઓને મનાય નહીં એવી વાત છે, પરણ્યા પછી પણ મુકુંદ પોતાના બ્રહ્મચર્યની પ્રતિજ્ઞામાંથી ચલાયમાન થયા ન હતા। એનું હૈયું હાથ ઝાલી ભવસાગર પાર કરાવે એવા સદ્ગુરુની શોધ માટે તલસતું હતું। તેઓ કોઈપણ ભોગે સંસારની જંજાળના બંધનોને તોડીને સદ્ગુરુની શોધમાં નીકળી જવા માંગતા હતા, પરંતુ માતાપિતા અને સંબંધીજનો એમને છોડવા માંગતા ન હતા। આખરે સંસારીઓના મનના મોહપાશને તોડવા માટે મુકુંદે એક યુક્તિ વિચારી। પોતે ભાગવતજીમાં જડભરતજીની કથા સાંભળી હતી। મુકુંદે એને જીવનમાં વણી પોતે જડભરતની જેમ ઉન્મત્ત ભાવે વિચરવા લાગ્યા। ગામની ગલીઓમાં મુકુંદ ગાંડાની જેમ હસતા જાય, નાચતા જાય અને ગાતા જાય, રામ ઘટોઘટ મહુડી ફૂલી, રામ ઘટોઘટ મહુડી ફૂલી। આટલો ડાહ્યોડમરો મુકુંદ આમ અચાનક ગાંડો કેમ થઈ ગયો તે કોઈને સમજાતું ન હતું। કોઈ કાંઈ પણ પૂછે તો મુકુંદ પૂછનાર તરફ હાથ લાંબો કરી ખડખડાટ હસે અને રામબાણ જેવું મહાવાક્ય બોલે, રામ ઘટોઘટ મહુડી ફૂલી। મુકુંદના મુખેથી નીકળેલા આ મહાવાક્યનો અર્થ અદ્ભુત હતો। ઘટોઘટમાં રામ બિરાજે છે, કરતા હરતા એ જ છે, છતાં મોહની મદિરાનું પાન કરી લોકો મેં કર્યું એમ મિથ્યા અભિમાંથી ફૂલાતા ફરે છે। પાગલ પરમહંસના વચનના મર્મને સમજવાની શક્તિ પામર સંસારીઓમાં ક્યાંથી સંભવી શકે? ધીરે ધીરે મુકુંદનું ગાંડપણનું નાટક વધતું ચાલ્યું। તેઓ એકની વસ્તુ બીજાને ત્યાં અને બીજાની વસ્તુ ત્રીજાને ત્યાં મૂકી આવવા માંડ્યા। મુકુંદના ગાંડપણથી લોકો ત્રાસી ગયા। માતા પિતા મુકુંદના ગાંડપણની ફરિયાદો ઉપર ફરિયાદો સાંભળીને થાકી ગયા। અમરાપર ગામના આગેવાન દરબાર ભારે શાણા હતા। મુકુંદના ગાંડપણથી ડોકાઈ રહેલ ડહાપણને તે પારખી ગયા હતા। એકવાર એમણે મુકુંદને એકાંતમાં બોલાવીને કહ્યું, મુકુંદ સાચું બોલ, તું ગાંડો નથી, જાણી જોઈને ગાંડપણ કરે છે। તારા ગાંડપણનું રહસ્ય શું છે? પોતાના હૃદયની વાત સમજનાર વ્યક્તિવિશેષને પારખીને મુકુંદે દરબારને પેઠોટી વાત કરી, બાપુ, મારે સંસારમાં રહેવું નથી, મને રજા અપાવી દ્યો। આખરે દરબારના દબાણથી માતાપિતાએ મુકુંદને છૂટા કર્યા। પિંજરથી હૂટેલો હંસલો ઉડે તેમ મુકુંદે મુક્તિના માર્ગે ઉડાન ભરી। જય શ્રી સ્વામિનારાયણ।